गुड मॉर्निंग जय महाराज बधाने टिफिन ने तो बनी गયું છે અને એક પેક બી કરી દીધું છે અને અહીંયા ઘડી ચા પ્રિતેશની થઈ ગઈ છે અને બટાકા પૌવા થાય છે આજે નાસ્તામાં બટાકા પૌવા બનાવવાના છે તો બસ એનું જ તૈયારી કરી રહી છું અને પ્રિતેશ બી ઉઠી ગયા છે અને આજે તો મારે લેટ થઈ ગયું થોડુંક ખબર નહીં કે એમનું ટાઈમે જ ઉઠી હતી તો બી થોડું લેટ થઈ ગયું એટલે હમણાં જ હજુ ફ્રી થઈ અને પછી મેં કીધું લાય ચાલ વિડીયો બનાવી દે અને હજુ રોટલી ને એવું કરવાનું બાકી છે એટલે ટિફિનની એવી તો રોટલી થઈ ગઈ ને આજે મેં ટિફિનમાં ચણાની દાળ બનાવી હતી ચણાની દાળનું શાક કેમ કે શાકભાજી અમે થોડું ઓછું ભાવે છે હવે નહીં ભાવતું બહુ કાલ કોબીસ લઈ ગઈ હતી પણ એટલો કશો સ્વાદ બી નહોતો લાગ્યો કોબીસમાં તો પછી મેં કીધું આજે ચણાની દાળ લઈશું ચણાની દાળ ખાવાની સારી લાગે એટલે ચણાની દાળ બનાવી ગયા છે અને નાસ્તામાં થશે બટાકા પૌવા અને હર્ષિલ હજુ સૂવે છે એ કાલે બી રાતે ગયો હતો મેળામાં તો 10 વાગ્યા સુધી પાછો આવ્યો તે આ વખતે જેટલા દિવસ મેળો રહ્યો છે ને એટલા દિવસે ગયો છે રોજ જાય છે રોજ હવે આજ તો ખબર નહીં આજે તો હવે નહીં લાગે મેળો આજથી કદાચ ઉઠી જશે તો એ તો એનું તો નક્કી નહીં જો આજે ચાલુ હશે ને તો આજે બી જશે એ તો જ્યાં સુધી હશે ને ત્યાં સુધી જશે એને તો એવું બહુ જ પસંદ છે મેળામાં જવાનું ફરવાનું એને તો એવું બહુ ગમે છે અને કાલે બધી જ બુક્સ પલાળીને આવ્યો હતી તો હવે એવી જોવાનું છે કે કોરી થઈ કે નહીં આજે તો કામ બી વધારે છે આજે મેં વિચાર્યું કે જે વધારાની સ્વેટર ને એવું બધું છે એ બધું હવે વોશ કરી અને મૂકી દઉં કેમ કે હવે લાગતું છે નહીં કે ઠંડી આવશે ને હવે તો મને ગરમી જેવું જ લાગે છે એટલે મેં કીધું કે આજે હું બધું એક્સ્ટ્રા જે કામ છે એ પતાવી દઈશ જોબ પરથી આવી અને વોશ કરી દઈશ મેં મમ્મીને કીધું છે કે પલાળી રાખો સ્વેટરને એવું એટલે આવીને પછી એટલું બધું બી નહીં ગંદુ કેમ કે થોડુંક જ પહેર્યું હતું મેં બી નહીં પહેર્યું ધોયા પછી પ્રિતેશે બી નહીં પહેર્યું પણ તો બી ધોઈને જ મૂકવા પડે કપડાં તો એટલે આજે ધોઈ નાખીશ અને પછી મૂકી દઈશ તો હવે હું રોટલી વિચારું રોટલી બનાવી દઉં પ્રિતેશ હવે નહીં જ રહેવાયા હશે તો રોટલી બનાવી દઉં હવે 8 વાગ્યા સુધી તો નીકળવાનું છે 7:45 જેવું તો થઈ જ ગયું છે તો ધોઈ નાખું છોલે છે ખીચડી અને બનાવવાનું છે ચિકન અને બપોર શું મમ્મી બનાવેલું સવાન ભાજી હે ને તમે સવાન ના બોલ્યા એ તો મારી જરીક જેટલી મેં તો બનાવી હતી જરીક ખાતી અને પહેલા શું ખાધેલું પછી ને મોડો ઉઠ્યો તો ચાન ખીચડી ખાધું ને હા કે ભૂખ નહીં ના ખાધું બટાકા પૌવા લઈ ગયો હતો અને અને તાર ભૂખ લાગી તો પડીકા 2 લાઈન ખાધા એટલે બપોરે ખાધું જ નહીં હે ને
ને નોરા કરપ ના હમ. 10 રૂપિયાના સમોસા ખવડાવતા હેંટા હેંટા લે એવું નહીં નીકળતી બસ લસણ નહીં લીંબુ નાખ્યું ચિકનમાં. લસણ નહીં જો હમ લસણ નહીં લતા 140 કિલો આજે સવારે મારે પેટ્રોલ પુરાવાનું હતું તો અહીંયાથી નીકળીને ત્યારે પર્સમાંથી મેં પૈસા કાઢી લીધા કે પેટ્રોલ પંપે બહુ વાર હોય ને એટલે ત્યાં આગળ ઊભું ના રહેવાય ને જે વધારે તો પૈસા કાઢી અને પછી મૂક્યા. હવે કંઈ મૂક્યા ને જ નહીં ખબર સવારથી. તો 200ની નોટ હતી એ મળતી જ નહીં સવારથી. મમ્મીએ શોધી ને મમ્મી તે હોત્યા તે કહ્યું તરત જ હા તો મમ્મીને નહીં મળ્યા. તો હવે શું કરી શકીએ? કશું તો કરી તો શકતા છે નહીં. ગઈ તો ગઈ પણ તો બી એવું થાય કે કઈ ગયા હશે કેમ કે મને યાદ જ નહીં આવતું કે મેં ક્યાં આગળ મૂકેલા શું કર્યું હતું. મને કશું યાદ નહીં આવતું. મને ખાલી એટલું ખબર છે કે પેટ્રોલ પુરાવા માટે મેં પૈસા કાઢ્યા પણ પછી શું મતલબ કઈ ગયા કઈ મૂક્યા મને કશું નહીં યાદ આવતું. હવે ખાલી એક જ વસ્તુ બાકી છે કે એક્ટિવાની ડિક્કીમાં જોવાનું બાકી છે. એક વખત લાસ્ટ ટાઈમ ચેક કરી લઉં કેમ કે હું મતી તને મળશે જો ડિક્કીમાંથી જ મળશે ખબર. બાકીનો એ જીવ બરો આપણો હા. જીવ જોઈને તો તારા હશે એક્ટિવામાં જશે હા એ તો મને એટલું લાગે છે કે મળી જશે પણ હજુ સુધી નહીં મળ્યા એમ કેમ કે મમ્મીએ તો જોયેલું બધે પણ નહીં મળ્યા. અને પૈસા તો મતલબ કે 10 રૂપિયા હોય તો બી એવું લાગે કે આમ ખોવાઈ ગયા એમ મતલબ એવું લાગે. તો 200ની નોટ હતી તો પૈસા તો સાચવવા જ પડે. કઈ જાય પૈસા હશે તો ઘરમાં જ કંઈક મૂકી દીધા હશે. મને પણ યાદ નહીં જતી વખતે કેમ કે ઉતાવળમાં હતી ને એટલે મને એટલું યાદ નહીં. કિસ્સામાં જોયું તો પેન્ટના હિસાબ તો મેં જોયેલું અને યાદ જ નહીં આવતું મને. 2-3 વાર જોયું મમ્મી ગયા મારથી આવું તો નહીં થતું ખબર ને આવું પહેલી વખત આવું થયું. ખબર નહીં હવે જવા દો. અને મમ્મી ડુંગળી લાયા તો એ સાફ કરીને મૂકે છે. શાક મમ્મી મોડા બનાવશો હજુ બનાવું છું જવો કુકરમાં બનાવી દેશે એટલે વાંધો નહીં આવે. એમ પણ ચિકન તો થઈ જાય બહુ વાર ના લાગે થતા ને મમ્મી. હવે કાલે શનિવાર પછી રવિવાર. રવિવાર આવે તો એટલું સારું લાગે. કનું શાકભાજી આવી ગયું છે. છૂટું પાડવું છે કરવું તો પડશે જ ને. હા જોડું બકાને કડો થોડી નાખશે કપડું લસણ દૂધી તો નહીં શું છે પોપટા છે જો કોબીજ ફ્લાવર કારેલા. ભાજી કઈ ભાજી ધાણા છે ચાલશે. ધાણા તો અહીંથી કાલ પેલા આવે ને ભાઈ એમની જોડેથી લઈ લેજો. તો હવે આ ડુંગળી છે ને મમ્મી એક સાઈડે બટાકા નાખી દો એક સાઈડ ડુંગળી નાખી દો એવું કરો. સારું લઈ આવજે તારે આમાં છે તારા બાપા કંટાળો આવે છે એટલે જતી રહે. કશું હે આદુ છે બધું જ છે. ભાજી અત્યારે સાફ કરી નાખવું પડશે મમ્મી નહીં બરાબર. પછી સવાર સુધી તો કેવી થઈ જશે. કઈ છે તો વાંધો નહીં ટામેટા તો અહીંથી લઈ લેવાય. ગવાર છે ભીંડા છે. તો હવે કેમનું અલગ પાડવાનું બધું
લો. તારા હાથમાં જે સીધા આવે સીધા સાઈડ ઉપર મેલ જ્યાં સાઈડ પર હર્ષિલ અહીંયા ફોન મેલ કાનું ચાલ તો આ વેજીટેબલ્સ બધું કરાય તો અલગ બધું અલગ અલગ કરાય ચાલ જો જે જે વસ્તુ આવે છૂટું પાડવાનું અલગ અલગ કરે છે હે બેટા છૂટા પાડ રીંગણ એટલે હા રીંગણ કાઢ ઓય રાખી દો. સાઈડ ઉપર નાખ નાના નાના મોટા મોટા છે. મમ્મી આવા બનાવી જજે રીંગણ આખા તો ભાવ જ ના બપોરમાં થોડી હવારમાં ખાવાના છે હવારમાં થોડી ખાવાના છે હીરો મસ્ત નાના ભીંડા છે પણ જો આખા બનાવે છે બદલાવે છે આપવાનો તો હવે તો કંટાળો આવે નાના તે બધા બ્રિંજલા દીધા કાન કોકતા ભાવ છે ફટાફટ ફોલે જાય એવી છે નહીં ભાવતા રીતેશ નહીં આવવાની હવે તૈયારી જ છે આ બીજું કર ચાલ ફટાફટ આવા ને કોણ ફર્સ્ટ કરે ચલો જોઈએ જોરથી ના બોલ. ચાલ તો સવારની ભાજી છે કાંદાચાની ભાજી છે જોરથી ના બોલ. તેને શું કર્યું મમ્મીએ ખાવાનું તો કીધું મમ્મીએ તને મારે નહીં ખાવું પણ કાનું તો ભાજી છે બેટા મારે નહીં ખાવું. હાલો નાખીશ ચલો આઈ જા કના કાનો આ બોલ બીજા ઘરમાં ના રાખ ચિકન કશું તૂટી જશે સવારની ભાજી બનાવી હતી બપોરે અને તાંદરજાની ભાજી બનાવી હતી અને ખીચડી અને રોટલો બી બનાવ્યો તો રોટલો બંને બનાવ્યું હતું તો કાલ શું બનાવું પ્રિતેશ કાલનું કોઈ નક્કી નહીં કાલે ગાડી હોય ના હોય કેમ કાલે શું છે 2 દિવસ બને તો કાલે તો બિલકુલ નક્કી નહીં એવું તો પછી જવા ઉઠાડું કે ના ઉઠાડું ઉઠાડીએ ગાડી હશે તો લોકોને ટાઈમ થયો પાછો આવતો નોકરી જ નહીં તો જમવાનું બનાવ તો ટિફિન કરીને પણ ચાય ટાઈમ આવી જાય તો શું કરીશું સારું કાનો ચલ આવી જા બેટા કોનો પ્રિતેશ ઓય પ્રિતેશ ચલો આવી જાઓ બધા જમવા માટે કોને ભાવે છે તાંદરજાની ભાજી મને તો બહુ જ પસંદ છે શું घर बैठे हेयर स्पा करो वो भी नेचुरल तरीके से तरीका भूल શું કહો છો બોલો કશું નહીં કશું નહીં ખાવા કાઢો કેટલી પેન્સિલ કાનું તું યુઝ કરસ પતી ગઈ તો એક એક્સ્ટ્રા તો ચાલશે ને. હા એટલે વન જોઈશે ને 3 પેન રાખું છું. હે 2 ઇંગ્લિશમાં બોલ બેટા ત્યાંમાં કેટલી બધી છે મળી યાર. ચાલે છે. આને ચાલ. લઈ લેતા આવું ચલ શું? પેન્સિલ તારી આંધી નાનું પેલો રૂમાલ લે આ ચીકરા રૂમાલ આ ના લે બે રૂમાલ કોઈ મૂક્યા લે કાલ લે આમાંથી લે સ્કેલ પેલી પણ લાઈને મૂકી દઉં પછી એ બોક્સ કુના બે ટ્રેન મમ્મીને કહેજે નાખ્યા છે તું ના નાખીશ નહીં તો બધું નીચે પાડીશ એને કંપાસનો એ બધું એ
કેટલો બધો પતંગ રેડ કરે. અરે એ તો 2-3 દિવસમાં થાય ને. 2-3 દિવસનો નહીં હોતો, તારે એક જ દિવસનો હોય છે એટલો પછી. જવાબ તો આજે જવાબ બી હોય છે. પેન્સિલ લઈ લે છે ફટાફટ. આ સજાને કેવું પડી ગઈ અરે રે એટલે કહું જાના ભાઈ બસ ચલ. મળશે ને આપણે મેળા કેટલી વાર ગયા 2-3 વર્ષ. પપ્પા બસ. હે હે તો લઈ ગઈ છે મમ્મી બોલ ને કઈથી તોડ્યો છે તો વાંધો નહીં આવતા વર્ષે નવો લાવીશું ને નહીં બોલ્યો. હા જો ને મમ્મી એ તો એવું હા એક સાઈડ છે એક સાઈડનું. હવે લાસ્ટ ભાજીનું કામ ચાલુ કર્યું છે ખૂટવા તારો ના હું કાપીશ તમે બેવ ખૂટવા બરાબર છે શું કરતી હતી હું ટીવી જોઉં. હું પાટલી ઉપર કાપીશ અને ખૂટશે આરોહી બધી ખૂટી નાખવી પડશે હા જો અડધાઈ ગઈ તો નહીતર રે જો અડધાઈ જતી નહીં હો હુવા નહીં મોકલું હા કરી કઈ ને અડધાઈ ખૂટીને જતી રહી છે બધી ખૂટી મેળાનું કઈ તું મેળા ફરીને થાક્યો નહીં તું ના હા હું તો ખાલી કરતા જવું હોય તો જતી રહેજે હા સન્ડે ના સન્ડે તમે ફ્રી રહેશો. હવે કાપી નાખું ભાજી ના સન્ડે તમે ત્યારે ફ્રી શું કરતી હતી તું તો સન્ડે તો રહીએ. હર્ષિલે હોમવર્ક પતાવી દીધું અને હવે તો ટેસ્ટ જ ચાલે છે નહીં કાનું સ્કૂલમાં પણ ટેસ્ટ ચાલે હજુ 1 મહિનો બાકી છે. હે 1 મહિનો બાકી છે. 1 મંથ બાકી છે હજુ નહીં એટલે રિવિઝન ને એવું બધું ચાલ્યા કરે છે તો બોલો રીઝન એની કે તું બોલ તું બોલતી નહીં. વિડીયોની એન્ડિંગ કરી લઈએ બોલો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.